કળવા વેલાની તુંબળી નિત ગંગાજી મોનાય અંતરના પરદા ખોલ્યા વિનાય તો કદી ના મેઠી થાય બોલો રોમાતું ઘણા દાડે ફોન આવી ગયો હલો બોલો બોલો કોઈ ના હેતરમાં ચોળીને શેગો વેણું છું ઓ વાહ મેં 1 વીઘામાં કરી છે ને એટલે હું તમારે ખાવી છે અરે તમારે ખાવી ખાલી કયો કે મારી માની છો કારણ મણ જેવી મોકલાવું કેજો મારે તો ગણીએ છે તે તારે આ મહિનો શાકભાજી લાવવાની જરૂર જ નહીં મારા અહીંથી જ લઈ જવાની મારા અહીંથી જ લઈ જવાની કશો વાંધો નહીં હેડો હારું હજા આવો હમણાં ગામના ગોદરા મીર આવે તો હું તમને એકણ હોમાં આલી દઉં હા એ હાર હાર મન નહીં બધી મોકલાઈ દો બધી વેણી વેણી મોકલાઈ દો તાર ના ના બધી મોકલાઈ દો તમને ફોન કરું થોડી વાર ના ના કોણ હતું ફોનમાં કોને શેગો મોકલાવી તમારા અલી હા ખાકે પણ હું મારી હા હારી વેમીલી હું વેમ હું આ વેમ નહીં તો હું છે તાણારી આ કોણ તને શેગો કોને મોકલાવા વાતો કરતો મને કેજો પહેલા તમે અલ્યા પેલા શંભુભાઈ હતા જો શંભુભાઈ ને તમને ખબર હે જે મેઠી મેઠી વાતો કરતા તમે અલ્યા ભાઈ બન છે મારો ભાઈ બન છે તો મને બધી ખબર હે તમે બોલો ને મને બધી ખબર છે મને ચારનો વેમ તો હતો તમારા ઉપર આજે હાથે પકડા તમને મીએ મારી મને જગત ના, ના, તારી શેગો મને મોકલાવી હા હું કરું હું કા આટલી ઉંમરે વેમ કરું શરમ વગર ની ઘેર બનાવ શાકો એટલે કાઠું પડી જાય છે ઈ મણ મને શેગો મોકલાવી છે ના ના અલ્યા મને બધી લે ખબર છે. આ લે શંભુજી તો લે ફોન માં વાત કરી મને કોઈને વાત કરવી નહીં તમે તો વાતો કરો શેગો વેણો ને આ બધું ઉઝેરીને આપી આવ તમે તો જઈને જો અલ્યા પણ અલ્યા આટલી ઉંમર શરમ વગર ની આ હું કામ કરો છો લે મારો શેગો કાઈ દે કે વેકવી છે અને માર મને શેગો મોકલાવી છે ઈકલ પણ મોકલાય નહીં દીધી તારો ભા ખાલે ફોન કરી મોકલાઈ દો તે બોલાવો ટેમ્પો મોકલાઈ દો આ તમે આ અલ્યા 2 મહિને ફોન આવ્યો છે એનો એ ભાઈ બંનો આજે આવજો ઘરે ખાવા તમને ખવડાવ તમને મોટા ના અલ્યા મારી માની છોકરી 80 વર્ષે વેમ 80 વર્ષે વેમ પેઠો આ ડોછોય મારી માની છોકરી જો કે નાટક કર જુવાન હોય તો બરોબર છે અલી વળકે થોડી વેણાય મોકલાઈ દો તારો જાય તારો બપોરો બંધાય વેમ કરી કરીને મરી ગયો મારી માની છોકરી વેમ કરી કરીને મરી ગયો અરે એકળવો મરવા પડ્યો છે ઘેર સાપિયા કોકના ઘેર બેઠો હોય તો કે શોકણ છો ગોમના ગલ્લા બેઠો છે કે શોકણ છો શું કરતા હતા ફોનમાં તો આવડતું નહીં નંબર બમ્બર લગાવતો ફોન કરે તો ખબર પડે કે હું એકડ છું પણ ના ઘેર પોકે એટલે સાલું ઓમ સંચેમ સંડે એકલું છે ને કંટાળી ગયો છે હું તો એ શાંતિથી ઊંઘો હું સાલ લઈ આવડો તાવ આવી ગયો છે એ ભગવાન બે મારા કઈ નાખો પછાભાઈ તમારો નંબર આવ્યો 4 વાટવાનો અરે ભાઈ તારા ભાભીને તાવ આવ્યો છે કે તે પછી સાલ લેવા મારા જવું પડે સાલ તાવ આવ્યો તાવ આવ્યો છે મારે ડોશીને તાવ આવ્યો તો તે 2 દાડા 2 બાટલા ચડાયા તાને ઠેકોણું પડ્યું અત્યારે પાછી બીમારીની સીઝન ચાલે 2 ઋતુ ભેગી થઈ ને 2 ઋતુ ભેગી થઈ અને પેલા મચ્છર જેવા પડ્યા આજે રાત ઊંઘવાની દેતા કયો તે છે આ બાજુ નીકળ્યા તો આ હું ચાલ લેવા ગયો તો તે થોડો કંકોળો લાવ્યો હતો ત્યાં કડવાભાઈ થી થોડી શેગો લેતા આવું ચોળીની તે કંકોળવાનું ને ચોળીનું શાક થઈ જાય કે શું કીધું ચોળીની શેગો લેવા જવું કરવાની ઓવા જે વાટી આયા હો એ વાટી જાવડી પાછા વળજો સમ અમે પાડોશી છીએ આ સુધી અમે શાક નહીં કર્યું કોઈને લેવા દેતો નહીં એ તો તમન તો ના હાલે ગોવા ભાઈ એ તો મારો ભાઈબંધ છે મને તો હાલે ભાઈ બન છે ભાઈબંધ જ છે કે આખા ગામમાં એનો રેકોર્ડ છે કે એના અહીંથી કોઈ ખેંગ લઈ જાય એ બીજો ના અહીંથી હેંગો લાવે પણ કદી કોઈને હાલતો નહીં એ આખા ગામમાં કોઈને ના હાલે પણ મને તો પેલો હાલે જો મારે 5 વીઘા ડેટી વાઈ હતી ઉનાળામાં રોજ લઈ જતું 2 કિલો ને 3 કિલો લઈ જતું અને મને સમ ના હાલે કયો હારું હેડો તે જો ને તો વર્તમાન થોડી હાલતા રહેજો બતાવજો કે હું કરવાથી હેંગો લાયો
એટલે તમારે જોવી જ જો ને. હા હા જોવી જ છે. હા તે હું વળતા આવું ને એટલે વધારે લાવું તો તમને થોડી હાલતો છું. જેવા જોશો એવા ખાલી હાથે આવશો. કાલે હાથે ના આવું, મારો મિત્ર છે. ના ના બહુ ભાગ્ય ના જે હવાના વેલા વેલા ચેર શેકો વેરી ને ચેર નાટક કરો પેદા છે નાના નાટક ઉકલે છે હવે આટલી ઉંમર નાટક ઉકલે છે ભાઈ કે ડોસી બોલે છે મારા પગલે પગલે શું છે તારા નખું મારને હવારે કીધું પણ લઈ જાઓ અંગાત પણ ના હવે ખબર છે મને અંગાત લઈ જતા નહીં રહ્યા નાટક કરતા ના ફાવો કે પાછું ના ના માવ પગલે ખાવું છે મારું ભૂખ લાગી તો ચોઈ ખા બનાવો તા બાપા શેકો બહાર મોકલાવાના છે તમે શું થયું બહાર જવાની શેકો બહાર અમે આપણે ઘરે ખાવા ના બના લેતે બાબા બેવા ડુંગળી બટાકા બનાવો ઘેર કે શેકો તો બહાર જશે વિદેશમાં ના ના બનાવ તઈ ખાવાનું છે હું જે ખાવા આવો સાદી કે માતા હું લ્યા દે આતા બાબા બેવા થયો જગો તે મો તું બોલતો ને કે તારા બાપાની રીત તારા પર નીકળી જશે પહેલા જ કહી દઉં છું અને જે પણ ને ખાઈ લેવાનું અમાર નામ લ્યો શેકો હું તમને ખવડાવું શેકો શાક હારું હું મારી માની છોકરા આ વેણાઈ હોત થોડી થોડી બસ બોપટો સળી નાહી જો. કલમાભાઈ પાછળ પાછળ પછ્યો આવો પછી આવ. તમ મો આયો ના ગમે કુ હે કેતા હોય તો પાછો વળી જવું. અલ્યા ગમ્યું શમ ના ગમે કે ગમે ભાઈબંધ છે તું મારો શમ ના ગમે મને. હા ભાઈ આમ તો કે અલ્યા મારો પછલો આયો એવું કરતા હોન. આ વારની પથારી ગોળ થઈ જાય છે મગજની. ચમ શું થયું? આ રેન તાર ભાભી વેમિલી મારી માની છોકરા બસ આટલા ઉંમરમાં વેમ કરે છે. હું એકને શેકો વેણું છું ને શંભુલાલનો ફોન આવ્યો મુકો તમને હું મોકલાવું શેકો. હા તે પેલા ઘાસમાં હંતાઈ રહી ગયા હું દબાઈને હાને ભૂંડના ગોળી હંતાઈ રહેલી કણ વાય કણ એમ કરે એવું કે ફોનમાં કોનો વાતો કરો છો કે ફોનમાં કોનો વાતો કરો છો અને મારે ફોન આવેલો હું મોકલાવું છું એવી વાત નથી હું હાખો બે દાડા. એટલે આટલી ઉંમરે વેમ? એટલે તારા 80 વર્ષ થયો મોહણમ જવા થયો આમ તો હું કરું તાણ દવા પીને મરી જાઉં ફાટી પડું કે? એટલે આજકાલની બાયડીએ વેમ નહીં કરતી અને તારી ડોશી વેમ કરે તાણ મને નવાઈ લાગે. ઓય આય તે ભોપરો છળીને પાછી પટ્ટી મારી નાઈ દે રોવા મંડી ઓમ છન તેમ છન દેખણું પૂંછડું કરીને જઈ. આમાં હોવાનામાં શું કહેવાનું કે ગયડો થયો આમાં થોડું આમ સંસ્કાર જેવું શક નહીં કીએ. હા શેમ આવ્યો તું? આ હું થોડી શેકો લેવા આવ્યો તો મારે કંકોળો લાવ્યો છું તે મોય નસીન બનાવું શાક. પણ પાછા શેકો તો શું હશે? હા નહીં શેકો એટલે મારે વધારે નહીં લેવી, ખાલી 100 ગ્રામ 200 ગ્રામ જેવી હાલ, બીજો કંકોળો શું. પણ મેં ગંજમાં ભરાવાની છે મંડળીમાં. હા ગંજમાં મંડળી ખરી કા ઈકન ફોને મેં તો કરી દીધું છે ને વાયદો કરી દીધું છે એટલે મારે ભરાવાની છે બધી. નહીં છે પણ આ તો અમે હું થોડી વેણી લઉં. નહીં લ્યા ના હોય તો હું તને ના પાડતો છું. ખાલી ગંજમાં ભરાવાની છે કે એટલે વાયદો કરેલો છે કે એટલે બદલાયા હો કળવા. એટલે હું જો બદલોનો છું બદલો ના તમે. મારા ઈકન 5 વીઘા ડેટી વાઈ હતી એટલે તો ફટરીને આવી જાય પૈસા તો પૂછતા ના અને 2-3 કિલો ઉઠાઈ જતા ડેટી. પણ કાલ બાર લઈ જજો કે આજ નહીં લે ગંજમાં ભરાવાની છે તો વાયદો કરીને મિલ્યો તું એવું લે લોહી પીતો છે. જમાનો બહુ ખરાબ છે હો. માણસો રંગ બતાવું લ્યો. એક તો ઘરમાં ભંગ પડ્યો છે ને વકણ રંગ ને ભંગ કરે છે. અમારી કન લેવું હોય એટલે ભાઈ મારો પછો નહીં નહીં જા અલ્યા હું લેવા હેરાન કરે છે. માથા ચોલ્લો કરું ભગવાનનો અને ભાઈબંધીમાં આવું રાખવું ભેદભાવ. માની છો એક તો ડોસી લોહી પી દઈ આ વેમિલી અને આ એક તો ભાઈ બને એ પાછો નારાજ થઈ ગયો. હું શું કરું પેલો તો કહી દીધું છે શંભુ ભાઈ તો લઈ જાઓ ઈવન આવી પડશે કે મતલબી માણસો થઈ ગયા આ જમાનામાં, કોઈનો સંગ ના કરાય. પણ આ બેટા મતલબી. અરે પૈસા ભાઈ લાયા છે ગો વર્તા કહેતા હતા કે તમે હું થોડી ઘણી આવતો તો છે ગો પાછળ આવે છે. હો ભાઈ મસ્કરી ના કરો તો તમને કહી દઉં. મેં શું મસ્કરી કરી છે? તમે કહેતા હતા કે હું તો જાઉં છું તમને લઈને આવું છે અંગો.
ના આલી મારા બેટાએ ખેતરમાં વેણતો તો તોય ગોવાભાઈ મને જુઠ્ઠું બોલ્યો. મને કે મારે ગંજમાં ભરાવાની એક છે કે નહીં કે મારા જોડે. પૈસા ભાઈ પોતાની છોડીઓ નહીં હાલતો, એની બુનો નહીં હાલતો, તો પણ તમને જોથી હાલ, એના ભાઈઓ નહીં હાલતો, અને તમે ઉપડી ગયા તો હેગો લેવા. મારી મણ 3 મણ ડેટી ખાઈ ગયો છે આખા ઉનાળામાં, અને ફૂલ્યો છે ગલોલા જેવો થઈને, અને મને શેગો ના આલી નહીં. મેં તમને નતું કીધું કઈને લેવું હોય ને તો તમને મેઠી મેઠી ફોલે ફોલે વાતો કરી અને લઈ જાય, પણ આ છે નહીં કદી આજુબાજુનો રેકોર્ડ છે કરવાનો. નહીં લેવી શેગો રાજ તું તારા જોડે. શેમ થયું વાળું કે બરતા બરો છે કામ? તો ગોવાભાઈ હું નહીં છોડું. શું કરશો? કળવાન નહીં છોડું હું. મારા ગોવાભાઈ હે ને જે માણસ મારા દાઢમાં ભરાય ને એને આમ કરી મળી નાખું. દાઢમાં? હા, દાઢમાં ગાલ્યો એટલે જો એની ડોશી વેમિલી છે. કરવાનું ક્યાંથી? હા, એની ડોશી વેમિલી છે. આમાં જુઓ એના ઘરમાં એવો ઝઘડો ગલાવો ને એનું ઘર આખું ખેદન મેદન કરી નાખું. એટલે શું કરશે તઈ? તમારા જોડે હાલ્લો હો? હાલો તો વેર કે ડોસી સાથે હાલો ના આવે ઘેર? તો હાલ્લો લાવો હેડો. શેમ? લાવો ઘેર જઈને હાલ્લો આલજો. એટલે સાર તો લેવા દે ડોસી તા. મને હાલ્લો આલો તમે એકદમ નો, અને પછી ગામમાં જુઓ કળવાનું શું હાલત થાય. ખેદન મેદન કરી નાખું, મને શેગો ના હાલ. હો ભાઈ, કળવાન દાઢમાં ગાલ્યો હોય ને પણ તમે જોયા ઓમ કરીને બેટી નાખું. ડોસી હું છું. દવા ઓ લાયો પણ તી દવા બવા ઘરી? અલ્યા દવા બવા ઘડી હાલ્લો લાવો કે. ડોસી ખાલો લેવો છે. આ પૈસા પાઈની જરૂર પડી છે. લ્યો. હું નહીં જતો તો પૈસો પૈ લેવા આયા છે. અલ્યા હો કેટલા વાગ્યા? હે ડોબરા? હા આ તમારા પર હજુ ધ્યાન ખબર નહીં પડતી હોય? આ કેટલા વાગે? 12 વાગ્યા. હું પેલા ઘેર આવી જશે, પણ આજે નહીં ઉકલે ઘેર જવું. જ્યાં છે આપા શેગો હેડ પકડો પોતે જ્યાં છે. હા ના એક કામ કર, હા હું જઈને આવું છું. તમે હેડ તમારા આવસરા ભગવાન કાકા ખાવું કે મારા ભૂખ લાગી તું બંધ થા. તો બેહી જાય બનાવું છું. દીધો બાપો તું ઘેર ઘેર પાછા હા મને રખડા તો તને કે તાર ટકા ભાગી નાખે મો. આ જઈને ઉધરો ને તારે ખબર પડશે એમની. તને ઘેર નાસે એમની નહીં ના. હા, મારી માની છોકન એ કોઈ વેણી વેણી હું તો ના વાય હોત તો સારું હતું. ડોશી આવ્યો સવારમાં પોરમાં કુંજો ફંક્શન બોપટો સડે નાહી ગયો. હવે મારે માની છોકન થોડો ટેકો કરાયો હોય તો અરે બાપા હારું કરજો. 3 ડોલીઓ પાણી પીજો, આટલું તો ભેંસોય નહીં પીતી, એટલો થાક લાગ્યો. મારા બેટાએ કેટલી બધી શેગો વેણી હું, અને મને કે નહીં એક શેગ નહીં. હલો તે તાર વેણો કે? અરે વેણી દો મારી માની છોકન તમારે જાને જરૂર પડે તાણે વેણી દેવાના આઈને. અરે 1 વીઘો છે હું ખૂટવાનું છે. તાર વેણો આઈને વેણી દો. હું છો તમને કદી ના પાડી છે કેજો? કદી આ ના નહીં પાડી. થોડા શાકમાં હું આખું પાછું કરવાનું હોય, વેણી જોતા તારે. પેલી બાદ થી વેણો. ડાકુની બાયડી થલ્યા રે એ ડોશીએ મારી અલા એ કેટી તો ડાકુની બાયડી ખા માર ડોશે બાળી દે આ ડબા ભમર થઈ જાય બસ. મને ખબર નહીં ડોશી કોણ હતું તમારું બેઠ થાય તમારું ઉલ્યા ઘરમાં ઝઘડા ગલાવા છો. કોણ હતું? હા મને ખબર છે કોણ હતું. મને ખબર હતી હવારે તમે ઘેર નહીં આવતા. તમે ના તમે ઘેર નહીં આવતા આમ તો વેલા વેલા તમે આવી જતા. અલી પણ કોણ મને ખબર નથી તમે આટલી ઉંમરે આવો નાટક કરો છો. અલી ડોશે મને માર આટલી ઉંમરે નાટક કરવા જતા મારી જાય છે. તારો બાપ જતા મારી જાય.
અલ્યા નહીં ફાટી પડ્યો જીવું છું હે ભગવાન અલી વેમિલી તારી માનો હું કરું બંધ થાક ઓછી પડતી હતી આપી દી તે બોલાઈ હતી લેવા માટે હો? અલ્યા તને પણ બોલાઈ કોનું બૈરું હતું ને કોની બાયડી હતી મને ખબર નહીં એ પટ્ટી મારીને કોની જોઈશી કર ખાવાનું ખાવા બનાવે ને મેં ઘરમાં ભગવાન ડો આવશે ને બનાવશે આ બનાવું છું હવે ખબર પડી કે ક્ષેત્રમ ચમ ચોટી રહ્યો છો તમે આવો ઘેર આવો છો તમે ના ઘેર આવો ઘેર બે આવતા ના આવો પણ મારે કશું ખબરું નહીં મારે ભાગ્યવાન હું ભાગ્યવાન નહીં તો કશું જ નહીં હવે બરાબર બધી ખબર પડી છે તમારી હું તમને નહીં ગમતી હવે અરે ગમું છે અલ્યા હુકમ કરતા આ તો આ શિખર કોની બાયડી હતી ઘેર ના આવતા બસ હવે ઘેર ના આવતા હવે તે શું કરી દઉં તાણે જો શેકો પોચડે નીકન જો તમે તાર બનાઈને રહાવાળું શાક ને બાજરીના રોટલા ખાજો છોડે હાઉ મારી માની છોકરા આ શિખર કોણ હતી ને કોની ડોશી હતી અને હું આમ કહું છું કે મને હજુ તો ચોરીને આયુ ને હાચું હમ આયુ કે ના આયુ કે ચોરી હજુ તો કે તે બાજરી રોટલો સરહાવાળા શાકમાં સોરું તો પડે કે તાણે અલી નહીં આવતા ના ઘેર આવો મારી માની છોકરા આ વાદળી કલરનો પોપટો કોણ તું જા ઘરમાં ડખો ગલાઈને જતું રહ્યું પટ્ટી મારી જુ છો આમ કરી અને કે હજી વેણું અલે હું ફોનમાં તો વાતો કરું છું ને પેલી મનમાં કે અરે ઊંધી વાતો કરશે ને આ શેકો વેણા પાછળ મને તો ખબર નહીં તમારું થાય તને ઘેર જવું કે બહાર જવું ખબર જ પડતી નહીં